છોટાઉદેપુરમાં ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા। છોટાઉદેપુરમાં 7 બેઠકો માટે 30 દાવેદારો તો તાલુકા પંચાયત બેઠકો માટે પણ ભારે ભીડ જોવા મળી। ભાજપમાં એક ઉમેદવારનો મોટો રાફડો ફાટ્યો છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં ચૂંટણી લડવા માટે ભારે થનગનાટ છે। મોટી સંખ્યામાં ટિકિટોની માંગણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કરવામાં આવતા ઉમેદવારોનો રાફડો ફાટતા ભાજપમાં બળવો ના થાય તે માટે સ્ટેજ વાઇઝ જે ઝોનમાં જે મૂકવામાં આવ્યા છે નેતાઓને તેઓ કોઈ પણ બળવો ના થાય તેની તકેદારી અત્યારથી રાખી રહ્યા છે। કોંગ્રેસ રાહ જોઈને બેઠું છે કે ભાજપમાં જૂથબંધી વકરે અને કોંગ્રેસને ફાયદો થાય। બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૈયારી કરીને બેઠું છે કે જો ભાજપમાં બળવો થાય તો તેનો ફાયદો ઉઠાવે। આ વખતે ત્રિપાંખીય જંગ થવાનો છે। આમ આદમી પાર્ટી પણ આમાં ઝંપલાવ્યું છે। આમ આદમી પાર્ટી હજુ ઉમેદવારો શોધી રહી છે। આમ આદમી પાર્ટીને પૂરેપૂરા ઉમેદવારો મળી નથી રહ્યા। છેલ્લા કેટલાક સમયથી આ નેતાઓ પ્રજાના પ્રશ્નો જે છે તે થોડા સાંભળવામાં ઊણા ઉતર્યા છે। અનેક વિસ્તારોમાં રસ્તા વીજળી પાણીની સમસ્યાને લઈને લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે। એટલે એક લોકો મત આપીને પોતાનો મિજાજ બતાવવા માંગી રહ્યા છે। મલકાબેન પટેલ જે છે, મલકાબેનનું ન્યૂઝરૂમે બતાવ્યું તો 8 દિવસ પહેલા કે ટિકિટ માંગશે, તેણે ટિકિટ માંગી છે। સંખેડા વિધાનસભા વિસ્તારમાં તે આવે છે। એ અત્યાર સુધી જિલ્લા પંચાયત પ્રમુખ ભાટપુર પરવેટા બેઠક ઉપર રહ્યા હતા, ચૂંટણી લડ્યા હતા। તેઓ હવે નસવાડી બેઠક માંગી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓ જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો। છોટાઉદેપુરમાં ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા। જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 217 દાવેદારો। નસવાડીમાં સૌથી વધુ 60 દાવેદારો તો પાવી જેતપુરમાં 38 ઉમેદવારોએ કરી દાવેદારી। છોટાઉદેપુરમાં 7 બેઠકો માટે 30 દાવેદારો તો તાલુકા પંચાયત બેઠકો માટે પણ ભારે ભીડ જોવા મળી। નસવાડી તાલુકા પંચાયતમાં 104 દાવેદારો નોંધાયા તો બોડેલી તાલુકા પંચાયત માટે પણ 67 દાવેદારોએ નોંધાવી અરજી। બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે 115 દાવેદારો નોંધાયા। જે રીતના પૂરા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ત્યારે આદિવાસી વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। છોટાઉદેપુરથી સંવાદદાતા રફીક દાણીવાલા આપણી સાથે સીધા જ લાઈવ જોડાયેલા છે। રફીક, જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તમામ રાજકીય પાર્ટીઓની એ સીધી જ નજર એ આદિવાસી વિસ્તારો ઉપર છે, ત્યારે છોટાઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા છે અને તેમાં કેવા પ્રકારની હલચલ છે તે જોવા મળી રહી છે। જે આપણે કહ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારો જે રીતના તૈયાર છે તે જ રીતના હવે ઉમેદવારો પણ તૈયાર થઈ ચૂક્યા છે। ભાજપમાં એક ઉમેદવારનો મોટો રાફડો ફાટ્યો છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં ચૂંટણી લડવા માટે ભારે થનગનાટ છે। બીજી તરફ આદિવાસી જિલ્લામાં સૌથી વધારે હોટ બેઠક હોય તો નસવાડીની 2 બેઠકો છે જે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં સૌથી મહત્વની ગણાય છે, એક નસવાડી અને વઘાજ। આ બંને સીટ ઉપર મોટો રાફડો ફાટ્યો છે, જેમાં મોટા રાજકીય નેતાઓ જેવી રીતના કે મલકાબેન જિલ્લા પંચાયત પ્રમુખ છે, તેઓ પણ સંખેડા છોડીને નસવાડી ખાતે ટિકિટ માંગી છે। બીજી તરફ એપીએમસીના ડિરેક્ટરો જિલ્લાની ભાજપની બોડીમાં ઉપપ્રમુખ છે, તેઓ પણ ટિકિટ માંગી છે। મોટો એક વર્ગ છે તે 2 સીટો ઉપર વધારે દારોમદાર રાખી રહ્યો છે। આખો જિલ્લો ચૂંટણી લડવા માટે થનગની રહ્યો છે, પરંતુ એક નસવાડી તાલુકો પણ એવો છે કે જે છેવાડાનો તાલુકો છે, પણ ત્યાં પણ 2 બેઠકો સામાન્ય ફાળવવામાં સીટ પણ સામાન્ય ફાળવવામાં આવતા આ બેઠકો મહત્વની સાબિત। બીજી તરફ આદિવાસી વિસ્તારની અંદર 3 ધારાસભ્યો છે। હવે તેઓ માટે કપરા ચરણ છે। ભાજપમાં આ ટિકિટ વાંચવો અને જો ટિકિટ ના મળે તો મોટો ભડકો પણ થવાના એંધાણ છે। અત્યારથી જણાવી દઉં જે વસ્તુ ન્યૂઝરૂમે આજથી 8 દિવસ પહેલા કીધું હતું કે જિલ્લા પંચાયત પ્રમુખ જે છે મલકાબેન પટેલ તે ટિકિટ માંગશે, તે ટિકિટ માંગી છે। જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ છે, તેઓની પત્ની
ટિકિટ માંગશે તે જ પણ ટિકિટ માંગી છે. નિજ રૂમે આના પર મોહર મારી હતી 8 દિવસ પહેલા, તે લોકોએ ટિકિટ માંગી છે અને બીજા લોકો પણ ટિકિટ માંગી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં ટિકિટ માંગનારાઓ છે તેઓ બળવો ના કરે તે માટે નિરીક્ષકોની એક ટીમ પણ બની છોટાઉદેપુર જિલ્લામાં, અને જે જિલ્લા પંચાયત સીટ છે તે સીટ વાઇઝ નિરીક્ષકો નીમવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ટિકિટોની માંગણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કરવામાં આવતા ઉમેદવારોનો રાફડો ફાટતા ભાજપમાં બળવો ના થાય તે માટે સીટ વાઇઝ જે ઝોનમાં જે મૂકવામાં આવ્યા છે નેતાઓને, તેઓ કોઈ પણ બળવો ના થાય તેની તકેદારી અત્યારથી રાખી રહ્યા છે. બીજી તરફ ટિકિટ મેળવવા માંગતા જે યુવાનો છે, લડવા થનગનતા ઉમેદવારો છે, તેઓ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખના શરણે પહોંચી ગયા છે. મને ટિકિટ મળવી જોઈએ તેવી માંગ સાથે હવે તેઓની સ્થિતિ પણ એ છે કે જે કાર્યકરો તેઓ સાથે ફરતા હતા તેને ટિકિટ અપાવી, ભાજપ પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરોને અપાવી. એક તરફ જે ભાજપનું મોવડી મંડળ કહી રહ્યું છે કે જે પાર્ટીનો સભ્ય હશે અને જે હોદ્દેદારો હશે નહીં ટિકિટ અપાવી તો હવે તેની ટિકિટ કાપવામાં આવે તો જૂથબંધી બહાર આવશે. ભાજપને આ ડર પણ છોટાઉદેપુર જિલ્લામાં સતાવી રહ્યો છે, કારણ કે જિલ્લો જે છે આખો વિશાળ છે, 100 કિલોમીટર વિસ્તારની અંદર ફેલાયેલો જિલ્લો છે અને જિલ્લા પંચાયતની બેઠકો છે તે ઘણી બધી વિશાળ માત્રામાં છે. આટલો મોટો જિલ્લો હોવાથી આમ જોવા જઈએ તો 10 લાખ મતદારો છે, તેમાંથી આ નેતાઓ ઉભરીને આવે છે. તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માંગતા હોય, તેઓ વિધાનસભા, લોકસભાની ચૂંટણીમાં કામ કર્યું હોય. બીજી તરફ તમને બોડેલી નગરપાલિકાની વાત કરું તો પહેલીવાર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાં પણ ટિકિટ માંગવા માટે મોટી લાઈનો લાગી હતી અને બોડેલી નગરપાલિકામાં 7 વોર્ડની અંદર 28 બેઠકોની ચૂંટણી છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ટિકિટો માંગવામાં આવી છે. એટલે બોડેલી નગરપાલિકામાં પણ ભાજપને માથાનો દુખાવો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં 150 ઉમેદવારોની સામે ટિકિટ માંગે તો ક્યાંથી એને આપવી? હવે 28 ઉમેદવારોની પસંદગી કરવી એ કઠિન સમસ્યા છે બોડેલી નગરપાલિકામાં. આ જ રીતના છોટાઉદેપુર જિલ્લા પંચાયત છે તેમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિ જે છે તાલુકા પંચાયતની છે. તાલુકા પંચાયતની 12 બેઠકો હોય, 12 બેઠકોમાં 80 થી વધારે ઉમેદવારો ટિકિટ માંગે તો એને કેવી રીતના આપવી? આ બધી સમસ્યાઓને લઈને ભાજપ માથાપચ્ચીમાં પડી છે, કેમ કે આ જે વિરોધનો સૂર છે, વિરોધનો સૂર ઉઠે નહીં અને તેને ડામવો. કેમ કે બીજી તરફ કોંગ્રેસ રાહ જોઈને બેઠું છે કે ભાજપમાં જૂથબંધી વકરે અને કોંગ્રેસને ફાયદો થાય. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૈયારી કરીને બેઠું છે કે જો ભાજપમાં બળવો થાય તો તેનો ફાયદો ઉઠાવે. એટલે આ બે પાર્ટીઓ રાહ જોઈને બેઠી છે. તેઓ હજુ સુધી પત્તા ખોલતી નથી. ભાજપે પત્તા ખોલી નાખ્યા છે, સેન્સ પ્રક્રિયા લઈ લીધી છે. 4 તારીખ સુધી ઉમેદવારોના નામ પણ આવી જશે એવી પણ વાત થઈ રહી છે. પરંતુ આ બધી માથાપચ્ચીની અંદર ભાજપના જિલ્લા પ્રમુખ, તાલુકા જે પ્રમુખો છે અને નેતાઓ છે, તેઓની હાલત કફોડી બની જવા પામી છે. દરેક ઉમેદવાર ટિકિટ માંગી રહ્યો છે. બધાને કેવી રીતના ટિકિટ આપીને સંતોષ આપવો, કેવી રીતના તેઓની માંગણી સંતોષી, તે મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. રફીક, જે રીતના તમે સતત એ ગ્રાઉન્ડ ઉપર રહેતા હો છો, લોકોનો મિજાજ જોતા હો છો, પાર્ટી કઈ રીતનું કામ કરી રહી છે એ પણ તમે જોતા હો છો, કેવા પ્રકારની સમસ્યાનો એ તમામ પાર્ટીઓએ સામનો કરવો પડશે? કેમ કે ત્યાંની મૂળભૂત જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તેને લઈ અનેક વખત સવાલો ઉઠતા હોય છે. રોડ રસ્તા હોય, પાણીની લાઈન હોય કે પછી પીવાનું પાણી હોય કે પછી ગટરની સમસ્યા હોય, આવા તમામ મુદ્દાઓ રાજકીય પાર્ટીઓ માટે પડકાર રહેવાના છે. ગયા વખતના પરિણામ અને આ વખતની ચૂંટણીના પરિણામમાં શું ફેરફાર જોવા મળી શકે તેવી શક્યતાઓ છે? આપણે જણાવી દઉં કે ગત વખતે 2 જ પાર્ટી હતી, ભાજપ અને કોંગ્રેસ, જિલ્લા પંચાયતની અંદર. આ વખતે ત્રિપાખીય જંગ થવાનો છે. આમ આદમી પાર્ટી પણ આમાં ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી હજુ ઉમેદવારો શોધી રહી છે. આમ આદમી પાર્ટીને પૂરેપૂરા ઉમેદવારો મળી નથી રહ્યા. જોવા જઈએ તો બોડેલી નગરપાલિકામાં પણ ઉમેદવારો શોધી રહ્યા છે. એ જ રીતના જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં ઉમેદવારો શોધી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે પૂરેપૂરી રણનીતિ અપનાવી અને જે ઉમેદવારો છે તે ગુપ્ત રાહે ઉમેદવારો નક્કી કરી રહી છે. કોઈ સેન્સ પ્રક્રિયા કરવામાં નથી આવી, કોઈ મોટા સભાઓ કરવામાં નથી આવી. ખાલી ગુપ્ત રાહે જે જિલ્લા પ્રમુખ છે તે આખો મામલો સંભાળી રહ્યા છે. અને બીજી તરફ જોવા જઈએ તો આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું, પરંતુ છેલ્લા 2 દાયકાથી જોવા જઈએ જે મોટા નેતાઓ હતા છોટાઉદેપુર જિલ્લાના, જે નસવાડી વિધાનસભાના જે કોંગ્રેસના પ્રખર ધારાસભ્ય હતા, 3-4 ટર્મ જીતેલા ધીરુભાઈ ભીલ, તેઓ ભાજપમાં જોડાઈ ગયા. નારાયણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા. મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા. હવે આ 3 નેતાઓ ભાજપમાં જોડાતા
ભાજપની સ્થિતિ છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નેતાઓ પ્રજાના પ્રશ્નો જે છે તે થોડા સાંભળવામાં ઊણા ઉતર્યા છે. અનેક વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણીની સમસ્યાને લઈને લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે. એટલે એક લોકો મત આપીને પોતાનો મિજાજ બતાવવા માંગી રહ્યા છે. અત્યારે આમ જોવા જઈએ તો અમુક વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીનું જે જૂથ છે તે ભારે સક્રિય થયું છે. જે કમાટ પંથક છે, છોટાઉદેપુર જિલ્લાનો જે છેવાડાનો ભાગ છે ત્યાં, અને બીજી તરફ જોવા જઈએ તો નસવાડીના છેવાડાના ભાગો છે તેમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની આપણે વાત કરીએ તો નસવાડી તાલુકાની 4 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. બીજી તરફ સંખેડા વિધાનસભામાં જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે. પાવી જેતપુરમાં એ સ્થિતિ રહેવાની છે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે. કવાંટની અંદર બે બેઠકો પર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે, ત્યારે બીજી બેઠકો ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર રહેશે. આ સ્થિતિ છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં પણ 2 બેઠકો આમ આદમી પાર્ટી વર્ચસ્વ ધરાવે છે, જ્યારે બીજી બેઠકો પર કોંગ્રેસ ભાજપનું વર્ચસ્વ છે. એટલે આમ જોવા જઈએ તો આમ ત્રિપાખીય જંગ આખો રહેવાનો છે. છોટાઉદેપુર જિલ્લા માટે સૌથી વધારે કપરી સ્થિતિ હોય તો ભાજપની છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જ્યારે ટિકિટ માંગતા હોય અને વિરોધ જ્યારે ઉઠે તો ભાજપ તેને કેવી રીતના ડેમેજ કરશે તે ડર સતાવી રહ્યો છે. કેમ કે ધારાસભ્યો, સાંસદ અને તાલુકાના જે પ્રમુખો છે તેઓ હાલ ટિકિટ જે માંગનારાઓ છે તેઓને જવાબ આપી શકતા નથી. કેમ કે કોનું નામ આવશે? એ લોકો સીધા પાર્લામેન્ટરી બોર્ડ ઉપર આખો મામલો છોડી રહ્યા છે. પરંતુ સ્થાનિક લેવલે પસંદગીમાં તો તાલુકા મથકના પ્રમુખો, જિલ્લા મથકના પ્રમુખો જતા હોય છે, મહામંત્રીઓ જતા હોય છે મિટિંગોની અંદર, અને તેઓના સજેશનથી નામ ફાઇનલ થતા હોય છે. એટલે હવે જે ટિકિટ માંગનારાઓ છે તેઓના દરવાજા ખટખટાવી રહ્યા છે. હવે દરવાજા ખટખટાવી રહ્યા છે ત્યારે ધારાસભ્યોને પણ એક ચિંતાનો વિષય છે. કેમ કે કોને ટિકિટ અપાવી અને કોને ના અપાવી. 32 ઉમેદવારો અને 217 નું લાંબુ લિસ્ટ હોય ત્યારે કેવી સ્થિતિ નેતાઓની થાય તે તો આગળનો સમય બતાવશે. કેવો બળવો થશે તે તો આગળનો સમય બતાવશે. પરંતુ જોવાનું રહ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ કઈ રણનીતિ અપનાવે છે, આગળ કોને કાપે છે, કોને આપે છે. મલકાબેન પટેલ જે છે, મલકાબેનનું ન્યૂઝરૂમે બતાવ્યું તો 8 દિવસ પહેલા કે ટિકિટ માંગશે, તેણે ટિકિટ માંગી છે. સંખેડા વિધાનસભા વિસ્તારમાં તે આવે છે. એ અત્યાર સુધી જિલ્લા પંચાયત પ્રમુખ ભાટપુર પરવેટા બેઠક ઉપર રહ્યા હતા, ચૂંટણી લડ્યા હતા. તેઓ હવે નસવાડી બેઠક માંગી રહ્યા છે. એટલે તેઓ નસવાડી બેઠક માંગતા આખો જે મામલો છે તે ગૂંચવાયો છે. કેમ કે નસવાડીના પણ કદ્દાવર નેતાઓ છે, તેઓ પણ જિલ્લા પંચાયતની ટિકિટ માંગે છે. હવે બીજા તાલુકામાંથી જો ટિકિટ માંગે અને તેને આપવામાં આવે તો નસવાડીના નેતાઓ વિમાસણમાં મુકાય તેવી સ્થિતિ છે. તેમાં ધારાસભ્યોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ છે. જી 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 બિલકુલ. સતત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર રફીક નજર રાખતા રહેજો, કેમ કે આદિવાસી વિસ્તાર એ કોઈ પણ પાર્ટી માટે ખૂબ મહત્વનો હોય છે. જોડાવા બદલ આભાર. જે રીતના એ છોટાઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારો છે તેમાં પણ ચૂંટણીને લઈ ભાર રસાકસી અને રાજકીય ગરમાવો છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આદિવાસી વિસ્તાર એ કઈ પાર્ટી તરફ ધડે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.